સોદા ચોક બજાર વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લા પંચાયત વચ્ચે ચાલી રહેલી મેટ્રોની ટનલિંગ કામગીરી દરમિયાન ટીબીએમના વાઇબ્રેશનથી આસપાસની રહેણાંક ઇમારતો પર અસર પહોંચી છે। આ કારણે ચોક વિસ્તારમાં આવેલી 4 બિલ્ડિંગના રહીશોને સુરક્ષાના કારણોસર ખાલી કરાવવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ અસરગ્રસ્ત 4 બિલ્ડિંગમાંથી 3 બિલ્ડિંગની નીચે ટેકા મૂકવાની ફરજ પડી છે। રંગીલદાસ અને હિબા પેલેસના રહીશોને તાત્કાલિક હોટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે બિલ્ડિંગની આસપાસ મોનિટરિંગ માટે આધુનિક મશીનો સ્થાપિત કરવામાં આવી છે। હાલ ટીબીએમ હિબા પેલેસની નીચે આશરે 12 મીટરની ઊંડાઈએ પહોંચ્યું છે। નજીક આવેલા બક્ષી બંગલામાં ક્રેક પડતા મેટ્રો તંત્ર દ્વારા તાત્કાલિક મરામત કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું। ઉપરાંત જમીનની મજબૂતી વધારવા હિબા પેલેસના પાર્કિંગ વિસ્તારમાં સિમેન્ટ ભરવાની કામગીરી ચાલી રહી છે। મેટ્રોની ટનલ અને એન્ડ્રુએસ લાઇબ્રેરી પાસે બહાર નીકળવાની છે। સમગ્ર કામગીરીની ચકાસણી માટે જીએમઆરસીના અધિકારીઓ સાથે ઇટલી, કોરિયા અને ઇન્ડોનેશિયાના નિષ્ણાતો તેમજ એસવીએનઆઈટીના પ્રોફેસર અતુલ દેસાઈ દ્વારા ફિલ્ડ વિઝિટ કરવામાં આવી હતી। નિષ્ણાતોએ સાવચેતી રૂપે કેટલાક મહત્વના પગલાં સૂચવ્યા હતા। બિલ્ડિંગોના સ્ટ્રક્ચરને નુકસાન ન થાય તે માટે જમીન, ટનલ અને ઇમારતોના સ્ટ્રક્ચરમાં કેમિકલ ઇન્જેક્શન આપવાની પ્રક્રિયા ચાલુ છે, જેથી માળખું વધુ મજબૂત બને। જીએમઆરસી દ્વારા જણાવાયું છે કે હિબા પેલેસની નીચે 12 મીટરની ઊંડાઈએ ટીબીએમ કાર્યરત છે। પેનિક થવા જેવું કંઈ નથી। તમામ કામગીરી અદ્યતન મશીનરી અને ટેકનોલોજીના આધારે કરવામાં આવી રહી છે। હાલ દર કલાકે સીએમઓ અને પીએમઓને રિપોર્ટ મોકલવામાં આવી રહ્યો છે। મેટ્રો તંત્ર દ્વારા સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને કામગીરી આગળ વધારવામાં આવી રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે। બોલો, આપનું નામ કયો વિસ્તાર છે? આ દરિયામેલ ગુજરીઓ વાળો રામજી મંદિર। અત્યારે કઈ પ્રકારની પરિસ્થિતિ છે? પરિસ્થિતિ તો આ લોકો હવે એમ કે અહીંયાથી નીચેથી જવાનું, નીચે જવાનું પણ તે છે તે આ બધું એ કરે છે, તેમાં અમને કશું કઈ કહેતા નથી। બીજા બધાને રહેવા માટે હોટલો આપી ને અમને કઈ જ નથી કર્યું। અમને કઈ જ જો અમે મંદિરમાં જ રહેતા છે। કેટલી બિલ્ડિંગો આજે ખાલી કરાવી? બિલ્ડિંગ 2 ખાલી કરાવી, અહીંયા 2 ખાલી કરાવી। શું કારણ છે? કારણ શું? હવે એ તો મને નથી ખબર, પણ એમ કે નીચેથી મશીન જવાનું ને એટલે એમ કે હલે ને એટલા માટે શું તકલીફ પડી રહી છે? તકલીફમાં એમ કે નીચેથી મશીન જાય તો પછી હલે, આખું ઘર હલે, આખી પછી બિલ્ડિંગ હલે તો બિલ્ડિંગ પડવાનો ભય લાગે। તો અમને કોઈ પણ સેફટી મળે તો અમે નીકળી જઈએ અહીંયાથી। અમને આપો સેફટી તમે, તો બિલ્ડિંગ પડે તો બિલ્ડિંગ પડવાની રાહ જોઈએ અમે કે બિલ્ડિંગ પડે ને પછી અમે નીકળીએ? અમુક લોકોને તો રહેવા માટે બધાને આપ્યું, અમને નથી। અમારા ઓવારા વાળાને નથી આપ્યું, અમને કશું નહીં એ કર્યું।